નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સુરત તારા વહેતા પાણી પ્રકરણ 10મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ગંગોત્રીને કાંઠે બા મુંબઈ ચાલી ગઈ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી, પણ રોટલી અને રોટલા ઉપર હર વખતે લોદો ઘી ખાને ખાજ એવી જીગર એને કડવી ઝેર જેવી લાગતી. શિયાળેની રજામાં મૂજળી પાક ને સલામ પાકના મસાલેદાર લાડુ બાળાને જોરાવરેથી ખાવા પડતા. ખારેકનો આથો એને દુર્ગંધ દેતો અને વારંવાર એને બોલાવવા આવતી થાણધરની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઈ ગઈ હતી. છીટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે. એની રાજકોટની જ નિશાળમાંથી શીખેલી ચટક ચાલ શું સારી કહેવાય ને એના કાનમાં એરિંગો તો ચિરાઈ ઉતરાઈ ગયેલી ચામડી જેવા લબડે છે. રૂખડ શેડની ઘોડી 2 દિવસ રોકાવી રાખી. પોતે સવાર સાંજ ગંગોત્રીના ધૂનામાં પાણી પીવા જતો. ગંગોત્રીનો કૂવો આખા ગામને માટે પીવાનું હળવું પાણી પૂરું પાડતો. નદીઓ ત્યાં 3 છતાં પીવાને માટે અણખપની હતી, કેમ કે એ તો હતી ગીરની વનસ્પતિના મૂળિયાના અનેક રોગો ચૂસીને ચાલી આવતી નદીઓ. ગંગોત્રીનો કૂવો નમતા બપોરથી ગાજવા લાગતો. એની ગરેડીઓ પર તસું ઊંડા કાપા પડી રહેતા. પાણિયારીઓની કત્તર ગંગોત્રીના આંબોડિયાને ગામ તેમજ થાળાની જોડે તાંબા પિત્તળની હેલીઓની સાંકળીએ બાંધી લીધી. બધા જ ત્યાં આવતા તો પછી પુષ્પાને એકાદ ગાગર માથે માંડી ત્યાં આવતા શું થઈ જતું હતું. અમલદારની દીકરીને માટે શું એ મજાની મનાઈ હતી. ગંગોત્રીના કુંડ ઉપર તે દિવસે બપોરે ધોળિયા ધોનારાનો ડાયરો મચ્યો હતો. પોલીસના ધીંગા પોશાકની ધોળિયા ગામડાના કોળી શકદારો જેવી ધોકાના માર વગર માનતી નહોતી. ધોતા વચ્ચે વાતો ચાલતી હતી. દાદુ સિપાઈની બાયડી તો ગજબ જોરાવર ભાઈ. કાં ગંગોત્રીને ધૂને એણે તો મગરને મીણ કેવરાવ્યું. સી રીતે બકરી લઈને ધોવા આવતી હતી. પોતાનું ધ્યાન ધોવામાં ને અહીં બકરીએ બેકારા દીધા. જોવે તો બકરીના પાછલા પગ દૂનાની મોટી મગરના ડાચામાં ને મગર ખેંચવા જાય છે પાણીમાં. ત્યાં તો દાદુની વહુ પહોંચી ગઈ. અરે તારા વાલા મરે રે, મરે ન ભાઈ એમ કરતી ઈ તો બકરીના આગલા પગ લઈને મંડી ખેંચવા. ત્યાં તો મગરની હારે રસ્સી કસ્સીનું જૂથ મંડાઈ ગયું. આખરે મગરે થાકીને બકરી મેલી દીધી. એવી લોઠીકી દાદુની વહુ. એવો જ એક પાઠ આવે છે અમારે 5મી ચોપડીમાં. ગંગોત્રીને કાંઠે કપડાં ચોળતા બેઠેલા ગામના સ્કૂલ માસ્તર બોલ્યા. પણ માસ્તર થાનદાનનો પટાવાળો તુળજારામ બોલ્યો, છોકરાના લુંગડા તો ઠીક, પણ તમે માસ્તર રાણીના લુંગડાએ સીધ ધોવા લાવો છો. ન ધોયે ત્યાં જાય ક્યાં? માસ્તર રાણીનું એક હાક પડે તે ભેળું તો જમાદારનો ઓર્ડરલી કહેતો અટક્યો. હવે ઠીક, માસ્તર ઝંખવાણા પડ્યા. વાઘજી ફોજદારનો મામલો સંભળાયો. ના ભાઈ, શો મામલો? વઢવાણ જંકશનને લોપા પરના જલમ સંગ જોડી ધીંગાણું રમ્યો વાઘડો. જામલસનજી વાઘ ફોજદારના લોચા અને દોસ્તો હતા તે દી. બાકી તો એ દોસ્તીએ જ દાટ વાળ્યો ને. કાં વાઘ ફોજદાર જાણે કે વેશ કાઢવાનો અતિ શોખીન. આજ પઠાણ બને તો કાલ વળી બાવો બને, પરમ દાડે પૂરબીઓ બને તો બંને પણ ભેળા છોકરાઓને પણ વેશ કરાવે. પ્રાંતો સાપ સુપ્રટીન સાપ
જે કોઈ સાબની સવારી હોય તે વખતે વગડામાં વેશ કાઢીને સાહેબોની જોડે મુલાકાત કરે. સાહેબો થાય રાજી ને ઘેરે દરબારો પણ આવતા જતા થયા. જાલમ સંઘજીનો કાંઈક વધુ પગરવ ને એમાં પૂરજુવાન દીકરી હોય. ઘરમાં લાજ માલજો રાખ્યો નહીં. પછી જાલમ સંઘ કાંઈ ઘા ભૂલે. કેમ ભૂલે? ગરસિયા ભાઈ. હવે ભાઈ ગરસિયાનું નામ દેવ માને. એક રજપૂત સિપાઈએ આંખ ફાડીને વાંધો લીધો. ઠીક મેલો નામ પડતું. મેલો ગરસિયાના નામમાં ટાંડી. હા પછી તો જાલમ સંઘ વાઘ ફોજદારની દીકરીને લઈને ભાગ્યો. વાગડો કહે કે ફરિયાદ નહીં કરું, ભૂજાઓથી ભરી પીશ. એમાં પરમ દાડે જાલમ સંઘ રાજકોટ જાય. વાઘ વઢવાણ સ્ટેશન આવે. સ્ટેશન પર જામી. વાઘ વગર હથિયારે દોડ્યો. જાલમ સંઘ પાયખાનામાં સંતાણું. પાયખાનામાં ધોનારા રાજપૂતે વિસ્મય ઉચ્ચાર્યું. હા દરબાર. વાત કહેનારે પેલા રજપૂત સિપાહીને શબ્દના ડામ આપ્યા. હવે સંડાસને તો બેય બાજુ બારણા. એક બાજુથી જાલમ સંઘ નીકળી જાય તો સ્ટેશનની ગાડીઓ થંભી ગઈ. માણસોની હુકડ મચી. પણ વાઘ તો વાઘ હતો. વિફરેલો વાઘ કોણ રોકે? ચડ્યો જાંજરું માથેથી અંદર જાલમ સંઘને માથે ત્રાટક્યો. શત્રુના હાથમાં ખુલ્લો શરો આચોકા જતા વાઘના 3 આંગળા ભીંડાના ફોડવા માફક સમરાઈ ગયા ને વાઘ ફોજદાર આંગળા સંભાળે ત્યાં જાલમ સંઘ રફુ થઈ ગયો. ક્યાં ગયો હરી જાણે, પત્તો જ નહીં. ના આ ગાડીથી 20 ગાંવના અંતરે પડેલા કાણા પાડીના ટીંબા ઉપર આગેના બનાવો આટલા વેગથી પહોંચી જતા. ગંગોત્રીના કુંડને કાંઠે પિનાકી પણ નહાવા જતો. આ વાતો અને વાતાવરણ પાતી. રાતે એ સિપાહીની ગાંઠ પર જઈ બેસતો. નાનકડો ખાટલો રોકીને ત્યાં વાતો સાંભળતા ઊંઘી જતો. વળતા દિવસે સાંજે એક નાનો સો બનાવ બન્યો. ગામડેથી ભેંસના દૂધના 2 ગોદારા ભરીને પસાયતા ઘરે આવ્યા. જમાદારે કહ્યું, લઈ જાઓ ઘરમાં. ગરીબડા લાગતા પસાયતા બહાર આવ્યા ત્યારે જમાદારે પૂછ્યું, એલા તમામ ઘરેથી દૂધ ઉઘરાવ્યું છે કે? હા સાબ, બધેથી જ. એક ઘેર ધામણા છોકરાને પીવા જેટલું નથી રહેવા દીધું. ઠીક, જાઓ. પસાયતાના છેલ્લા શબ્દો પિનાકીને કાને પડ્યા ને એ બહાર ઓટલા પર જઈ ઊભો. આબના ચાંદરણા કોઈ મધ પૂળા ઉપર ચોંટી ગયેલ પતંગિયા જેવા પાંખો ફફડાવતા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.